સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કડવા પાટીદાર હોલ ખાતે એક દિવસે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। બીજા દિવસે આત્મા પ્રોજેક્ટ દ્વારા બામણવા ખાતે યોજાશે, ત્યારે કૃષિ મહોત્સવનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પંચમહાલ ગોધરાથી વર્ચ્યુઅલી કરવામાં આવ્યું। ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન તકોની ખેડૂત સુધી પહોંચાડવા માટે, ખેતી ખર્ચ ઘટાડીને આવક વધારવા માટે ગુજરાત રાજ્યના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2005-6 કૃષિ મહોત્સવની શરૂઆત કરી। ત્યારે ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ ટેકનોલોજી અને ખેડૂતો માટે ઉપયોગી સહાય યોજના અંગે માર્ગદર્શન માટે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। મુખ્યમંત્રીનો 13 વર્ષનો કાર્યકાળ અને 11 વર્ષ પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ, આ 24 વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના એ વિકાસ સપ્તાહ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ચાલી રહ્યું છે। એની સાથે સાથે આજરોજ 14 તારીખ અને 15 તારીખના રોજ કૃષિ વિકાસ દિન 2025 રવિ કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત પાટડી કડવા પાટીદાર હોલ ખાતે તાલુકા કૃષિ મેળાનું આજે આયોજન થયું છે। ત્યારે ખાસ કરી અને આગામી સમયની અંદર ખેડૂતો છે એ રાસાયણિક ખાતરો ઓછા વાપરે, પ્રાકૃતિક ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય અને કૃષિ વૈજ્ઞાનિકોએ આજે જે પ્રકારે માર્ગદર્શન આપ્યું છે એ પ્રકારે ખેડૂતો ખેતી કરતા થાય, એના માટે કૃષિ મેળાનું આજે આયોજન થયું હતું। આ કૃષિ મેળામાં અલગ અલગ સ્ટોલોના માધ્યમથી એ ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે। એની સાથે સાથે સરકારની અનેકવિધ યોજનાઓ એના સહાય વિતરણ પણ કરવામાં આવ્યા છે। ખાસ કરી ચાલુ વર્ષે પાટડી તાલુકામાં ટ્રેક્ટરની સબસિડી, એક ટ્રેક્ટર દીઠ 1 લાખ એવા 319 ખેડૂતોને ટ્રેક્ટરની સબસિડી આપવાની છે। આજે 42 ખેડૂતોને 42 લાખ જેટલી માતબર રકમે ટ્રેક્ટર સબસિડી પેટેના મંજૂરીના હુકમો આપ્યા છે। એની સાથે સાથે ફાર્મ મિકેનાઇઝેશન હોય, સ્માર્ટફોન હોય, સોલર પાવર યુનિટ હોય, તાડપત્રી હોય, પાક સંરક્ષણ સાધન હોય, પંપ સેટ હોય, વોટર કેરિંગ પાઇપલાઇન હોય, આ પ્રકારની અલગ અલગ યોજનાના લગભગ 1,15,377 જેટલી માતબર રકમ એ ખેડૂતોને સબસિડીના સ્વરૂપમાં આજે મંજૂરીના હુકમો આપ્યા છે। ત્યારે આ સબસિડી મેળવી કરી અને ખેડૂતો યાંત્રિક ઢબે ખેતી કરતા થાય, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થાય, એનું ઉત્પાદન વધુ લેતા થાય અને ઉત્પાદન લેવા માટેનો ખર્ચ એમનો ઘટે, એ દિશામાં કૃષિ વૈજ્ઞાનિકોએ આજે માર્ગદર્શિત કર્યા છે। ત્યારે ખાસ કરી મારા દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર નર્મદાના નીર જે આવી રહ્યા છે, ખેડૂતોને એના ખેતરના શેડે પાણી મળી રહે એની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે જ્યારે ગોઠવી છે, ત્યારે ખેડૂતોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે। આ કાર્યક્રમમાં સર્વ ખેડૂતો ઉપસ્થિત રહ્યા। તમામ ખેડૂત આગેવાનોનો અને ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું। એની સાથે સાથે મારા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં હું મારા પ્રાંત અધિકારી મિલન રાવ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડીના કર્મચારી અધિકારીગણે ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમ સફળ બનાવ્યો છે, એ માટે અધિકારી કર્મચારીગણનો પણ આભાર વ્યક્ત કરું છું। શૈલેષ વાણિયા, દિવ્યાંગ ન્યૂઝ, પાટડી, સુરેન્દ્રનગર।